હવે તમારા ડાયટમાં આપણે એવા કેટલા ચેન્જીસ કર્યા કે એવા શું મેજર ચેન્જ કર્યા જે તમે પહેલા ફોલો કરતા હતા અને તમે અત્યારે ફોલો કરો છો? એમાં તમને શું અઘરું લાગ્યું, શું ઈઝી લાગ્યું? તો એના વિશે થોડુંક મને કહો. એટલે બેન, જો ડાયટમાં તો અત્યારે મારી એજ પ્રમાણે પ્રોટીન ઓછું હોય તો તમે પ્રોટીન વધારે મળે એવું તમે મને ડાયટ આપતા હતા. એટલે શું મને આમ એનર્જી મળતી હતી, પ્રોટીન વાળો ડાયટ લેતી હતી. એટલે વીકનેસ નહોતી, વીકનેસ નથી, જે પહેલા થતું હતું પહેલા થતું હતું. ઓકે. અત્યારે નહીં થતું. જેમ કે તમે બાફેલા ચણા આપતા હતા એમાંથી મને જલ્દી ભૂખ પણ નથી લાગતી. ઓકે. અને પહેલા તમે શું ફોલો કરતા હતા? પહેલા તમારો ખોરાક કેટલા દિવસમાં કેટલી વખત ખાતા હો ને હવે કેટલી વખત ખાઓ છો? પહેલા તો હું 3 ટાઈમ ખાઉં ને 4 વાગે એટલે નાસ્તો પણ કરું, ચા ને મમરા કે એવું કંઈ ખાતી હતી. પણ હવે તમે જે ડાયટ આપે એ જ હું ફોલો કરું છું. એ ફોલો કરો છો ને એમાં તમને વીકનેસ, ભૂખ ના, લાગતી એવું કંઈ હોય નહીં લાગતું. એવું નથી થતું ને? હવે તમને અઘરું શું પડે છે? તમને આમ શરૂઆતમાં તમે ડાયટ ચેન્જ કર્યો, તમારી લાઈફસ્ટાઈલ ચેન્જ કરી, તો એમાં શું તમને એવું લાગ્યું કે મારે આ પણ કરવાનું છે? સપોઝ હું તમને કંઈક વસ્તુ આપતી હોઉં કે જે તમને તમારા લાઈફમાં થોડુંક પહેલા સ્ટાર્ટિંગમાં અઘરું લાગ્યું હોય ને હવે તમને સારું લાગે. સ્ટાર્ટિંગમાં પહેલા અઘરું એ લાગતું હતું કે પેલા જ્યુસ બનાવવા પડતા હતા, કારણ કે વેજીટેબલ જ્યુસ, કોથમીરનો જ્યુસ, લીમડાનો જ્યુસ, એટલે એ શું ટાઈમ કાઢીને મારે કાઢવું પડતું હતું જ્યુસ ને બધું. એટલે અને હવે એવું નહીં લાગતું કે ના એવું કરવાનું જ છે, જ્યુસ પીવાનું જ છે તો બનાવી દઉં. પછી હવે આમ આળસ નહીં આવતી, મતલબ શરૂમાં આળસ આવતી હતી. અચ્છા. અને એ જ્યુસ પીવાથી તમને કયા બેનિફિટ લાગે છે? હું તમને જે પણ જ્યુસ આપું છું, કે સપોઝ કોથમીરનો જ્યુસ આપ્યો, કે મીઠા લીમડાના પાનનો જ્યુસ આપ્યો, કે સરગવાનો જ્યુસ આપ્યો, તો એ જ્યુસ તમે પહેલા નહોતા પીતા અને હવે તમે એ બધા જ્યુસ રોજ પીવો છો, કંઈક ને કંઈક અલગ અલગ, તો તમને એનાથી તમારા શરીરમાં કેવા બેનિફિટ લાગે છે? તમને શું ફાયદાઓ ફીલ થાય છે કે જે પહેલા નહોતા થતા? એટલે આમ ભૂખ લાગી હોય ને જ્યુસ પીવું ને એટલે આમ તાકાત આવી જાય, એનર્જી, તાકાત આવી જતી હતી. એટલે પછી લેટ જમવું તો એ વાંધો ના આવે. બરોબર.